જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 120. હે માનવ, તમને પિંડમાં ગોતાવવા વાળા ગુરુઓનો રાફડો ફાટ્યો હોય તેટલા મળશે, પણ જેના મુંગટમાં મણી એટલે પ્રગટ પ્રભુ બિરાજમાન હોય તેવા ગુરુઓ તો કરોડોમાં કોઈક હોય છે. અને તેની નિશાની જોવો તો તે પ્રગટ પ્રભુની જ વાત હશે. શરીર છોડીને ગયા તેની વાત કરતા હોતા નથી, કારણ કે શરીર છોડીને ગયા તે તો ઊભા થવાના નથી. તો માનવનો સાચો ધર્મ જ પ્રગટ પ્રભુને નિરખવાનો છે. આમાં ધાર્મિક લાગણી દુભાવવાનું આવતું જ નથી. ધાર્મિક લાગણી દુભાવવી તેને ગણાય કે શરીર છોડીને ગયા તેની પાછળ જીવને લગાડવા. તો તે તો જીવનો આત્મઘાતી જ ગણાય ને. ભલે જગતનો જીવ તારી વાતને વાહ વાહ કરે, પણ હે જીવ, તું પ્રગટ પ્રભુને ભૂલવાડીને દેહ શરીર છોડીને ગયા તેની વાહ વાહ કરે છે, તો તે માનવના સાચા ધર્મને ભૂલવાડવાની કોશિશ કરીને સાચા માનવ ધર્મની લાગણી દુભાવે છે. તેનું શું? તો આ તો કર્મભૂમિ છે, તે તો કર્મ તારે ભોગવવા જ પડશે, બરાબર ને? જે પ્રગટ પરમાત્મા છે, જે અવિનાશી છે, જે પિંડ બ્રહ્માંડ પહેલા હતા અને તે હાલમાં પણ છે, કારણ કે તે અવિનાશી છે. તો તે અવિનાશીને બતાવ્યા વગર પિંડમાં ગોતવા મોકલે છે. જે સાચો રસ્તો ભૂલવાડીને જીવને પછીના રસ્તે ચડાવીશ, તો હે જીવ, તને એવું નથી લાગતું કે હું આત્મહત્યારો જ ગણાવું? હે માનવ, પ્રભુના ધામમાં કાયમ અજવાળું જ છે. ભલી ભોળી દુનિયાનો જીવ તારી વાતમાં આવી જાય, પણ તારા અંધારા કે અજવાળાના કરેલા કર્મ છોડશે નહીં. બાકી હે માનવ, સત્ય પરમાત્માની ભક્તિ કરવી તે જીવભાવની ભ્રમણામાં જીવ રમતા હોય તેની સાથે રહીને ભક્તિ કરવી તે કઈ સહેલી નથી. આ દેહ જીવતો હોય છતાં મરી ગયેલ હાલતમાં નિજ આત્મકલ્યાણની ભક્તિ કરવી અને બીજા જીવને ભ્રમણામાંથી જગાડવા તે સહેલી વાત નથી. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે જે જિજ્ઞાસુ જીવ હોય, એટલે જેમને પરમાત્માને પામવાની લગન હોય, તે જીવ સદગુરુ કૃપાથી પરમ ગુરુ પરમાત્માને નજરે નિરખી અને પિંડમાં પ્રગટ કરીને ગુરુજીના ગુણ ગાઈ શકે કે મારા ગુરુજી પરમપદ નિરખાવે એવા મહાજ્ઞાની, મહાતપસ્વી, મહાસન્યાસી, મહાનિરાશી અને સૌથી મહા ઉપકારી હોય છે. તે સત્ય જોઈ અને અનુભવ કરીને ગુરુમુખ જિજ્ઞાસુ એટલે સદા ગુરુના જ વચન પાળનારા જિજ્ઞાસુ જીવ ગુરુના શરણે રહીને ગુરુના ગુણ લખી શકે છે. અને એવા જિજ્ઞાસુ જીવ કે છે કે ગુરુ એ તો જાણે બ્રહ્મ પ્રકાશી, એટલે ગુરુ જ બ્રહ્મ છે, જે સકળ ઘટમાં વ્યાપક અવિનાશીને નજરે નિરખાવે છે. તો એવા ગુરુ પરમાત્મ ગુરુ ભક્તિના પ્યાસી હોય છે, એટલે એમને પ્રભુને મળવાની લગન હોય. એ જ પરમાત્માને પામીને જીવને સત્ય કહી શકે છે, કેમ કે એમને સક્કળ ઘટની અંદર આત્મ જ દેખાય છે, બીજું કંઈ છે જ નહીં એવી એમને લગન લાગેલી હોય છે. અને જીવને સત્ય સમજાવે છે કે ગુરુ સંત બ્રહ્મ સદા રહેવાના જ, એ કદી મળતા નથી. એમ વેદ સંત કે શાસ્ત્રો પણ કહે છે. જેમના વાસ આપણા ઘટે ઘટમાં નિરંતર રહેલા છે, એમાં જરા પણ અંતરના રાશિ નહીં, એટલે લેશ માત્ર પણ આપણાથી દૂર નથી. તો જે સાચા ભક્તિ યોગ જ્ઞાનના પ્યાસી હોય એમની ઉપર સદગુરુની કૃપા બની જાય છે. એવા સદગુરુ પરમ કૃપાળુ હોય છે. જેમ વ્યોમ સર્વ વ્યાપક દેખાય છે, તેમ બધે સદગુરુ નજરમાં આવે, બીજું કશું જ ન દેખાય. તો જિજ્ઞાસુ જીવ કહે છે કે મારા સદગુરુ જ મારે મન સતચિત આનંદ એટલે સચ્ચિદાનંદ છે, જેમને મને લેશ માત્ર પણ મન ઇન્દ્રિયની કોઈ વાસના નથી કે નથી માયાની કોઈ પ્રવૃત્તિ. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ સાચા ધ્યાની, એટલે પરમાત્માનું ધ્યાન ધરતા છે, જેમને પામીને 84ની ભૂલો છે તે મટે, એટલે ફરી જન્મ ન લેવો પડે. એવા સદગુરુ વચનના અધિકારી આપણને પણ વચન આપીને ભવપાર કરાવે એમ દાસલાલ સદગુરુના ગુણ ગાય છે. તો જે જિજ્ઞાસુ જીવ સદા સદગુરુના શરણે રહે છે, તે જીવ સદગુરુના સાચા ગુણ ગાઈ શકે છે.
કેમ કે એમને પાક્કા અનુભવ કરેલા હોય છે. જય સદગુરુદેવ. ગુરુનો મહિમા જે કોઈ ગાયો, લખે કોઈ ગુરુ મુખ જિજ્ઞાસુ. ગુરુ સંત બ્રહ્મ પ્રકાશી, સકળ ઘટ વ્યાપક અવિનાશી. લખે જય ગુરુ ભક્તિ ના પ્યાસી, એને આત્મ દેખાઈ. લખે કોઈ ગુરુ મુખ જિજ્ઞાસુ, ગુરુ સંત બ્રહ્મ નિત્ય રેવા. વેદ સંત શાસ્ત્ર સર્વ કેવા, ઘટો ઘટ નિરંતર વાસી. અંતરના લેસ નહીં રાશી. લખે કોઈ ગુરુ મુખ જિજ્ઞાસુ, ભક્તિ યોગ જ્ઞાન ના પ્યાસી. એની પર કૃપા બની જાતી, વ્યોમ જ્યાં વ્યાપક સર્વભાસી. નહીં તે જાય નહીં તે આવે, લખે કોઈ ગુરુ મુખ જિજ્ઞાસુ. સતચિત આનંદ સદગુરુ એ જ, ઇન્દ્રિય મન લેસ નહીં કોઈ. પ્રવીણ રામ ધ્યાની દતાથી, દસલાલ કહે મોટે ભૂલ 84. લખે કોઈ ગુરુ મુખ જિજ્ઞાસી. રામ ભરોસે. એટલે તો જે જિજ્ઞાસુ જીવ હોય એમને સદગુરુ સમજાવે છે કે હે જીવ, તું આપોઆપને ભૂલી ગયો છે. એટલે તું કોણ છે, તું ક્યાંથી આવ્યો છે, આ જગતમાં તારું કોણ છે? તો આ બધું તું માયા જાળમાં ફસાઈને તું બેહાલ થઈ ગયો છે અને માયાથી બહાર નીકળી શકતો નથી. જો માયાથી બહાર નીકળી જાય તો જરૂર તને યાદ આવે કે તું કોણ છો અને ક્યાંથી આવ્યો છે. અને જ્યાં સુધી માયાને નહીં ભૂલે ત્યાં સુધી સમજવું કે આપણા બે હાલ જ છે. પણ હા, એ માયામાંથી એમ આપમેળે બહાર નીકળી નથી શકાતું. આપણને એની આંટી ઘૂંટીવાળા રસ્તામાંથી કોઈ બહાર કાઢનાર સદગુરુ મળે તો નીકળી શકાય. કેમ કે આ જડ સ્વરૂપને હે જીવ, તે તો મનથી એવું માની લીધું છે કે મારું સુંદર સ્વરૂપ છે. એવા અભિમાનથી તો ખાનપાનને દેહના કામકાજ માટે દિલ દીધા. પણ જે મેન નિજનું કલ્યાણ કરવાનું છે અને જાણવાનું છે કે હું કોણ છું, એ તો એક બાજુ રહી ગયું. અને માયામાં ફસાઈને જાણે દૂધને પાણી મળતા એક થઈ જાય તેમ માયામાં ભેળવાઈ ગયો. બસ વિષયોને જોઈ જોઈને માયા પ્રકૃતિથી લાલચમાં આવી ગયો. જેમ દીપ જલતો હોય અને પતંગિયા એના રંગને માણવા જાય છે પણ એ અગ્નિમાં બળીને ખાક થઈ જાય છે, તેમ તું હે જીવ માયામાં પલટાઈને જરા પણ વિચાર્યા વિના સદા નાદાન નાસમજ બની ગયો છે અને એ સિવાય કશું જ નથી સૂઝતું. એથી તો તું અનેક પાપ પુણ્ય કરીને અનેક સુખ દુઃખ કે સ્વર્ગ નર્ક ભોગવતો સંસારમાં ફરે છે અને અનેક તૃષ્ણા દોરીથી બંધાઈને સદા જન્મ ધરતો રહે છે. એ જીવ, તને મોહની તરસ છે તો તે પીને બેભાન થઈ ગયો છે અને આપને તું ભૂલી ગયો છે કે તું કોણ છે. તો હે માનવ, અમારા સદગુરુ કહે છે કે સંતના સંગમાં જઈને હંમેશા સદગુરુના એક એક શબ્દોને વિચારી લે. બદનામ રૂપને ભૂલીને આપણા સાચા રૂપને નિહાળી લે. અમને તો અમારા સદગુરુ પ્રવીણરામ મળવાથી અમને સમજાયું કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારા સાચા સ્વરૂપ મને ઓળખાવ્યા, જેથી મને મોક્ષ જ્ઞાન મળતા માયાના મોહમાંથી સદાને માટે મુક્તિ મળી ગઈ. જય સદગુરુ. આપો આપને ભૂલીને હેરાન થયો રે, માયા જાળમાં ફસાયને બેહાલ થઈ ગયો રે. જડ દેહને મારું સ્વરૂપ મનથી માની લીધું,
દિન રાત ખાન પાન કામકાજમાં દિલ દીધા. પાણીમાં મળી દૂધ એક જાન થઈ ગયા. આપો આપને ભૂલીને હેરાન થયો રે. વિષયોને જોઈ જોઈને લાલચમાં આવી રહ્યો. દીપકમાં જેમ પતંગે સમાય રહે રે. વિચાર્યા વિના સદા નાદાન બની ગયો. આપો આપને ભૂલીને હેરાન થયો રે. કરી પુણ્ય પાપ સ્વર્ગ નરક ભોગવતો પરે. તૃષ્ણાની દોરથી બંધાય સદાય જન્મ ધરે. મોહની તરસ પીને બેભાન થઈ ગયો. આપો આપને ભૂલીને હેરાન થઈ ગયો. સત્સંગમાં જઈને સદા દિલમાં વિચારી લે. બદનમાં રૂપને આપ રૂપ નિહાળી લે. પ્રવીણ રામ મળવાથી મોક્ષ જ્ઞાન થઈ ગયા રે. આપો આપને ભૂલીને હેરાન થયો રે. રામ ભરોસે. તો જે ખોટા ફકીર બનીને જગતમાં ફરે છે એમને પણ અમારા સદગુરુ કહે છે કે હે ફકીરી, હવે તું જાગ જાગ. ખોટા ફકીરના વેશ ધારણ કરીને તને જગદીશ નહીં મળે. જગદીશને પામવા માટે શરીર ઉપર નવા નવા વેશ ધરવાની જરૂર નથી. સાચી જરૂર તો જગદીશને નજરે નિહાળીને ભજવાના છે અને નામ ભજતા ભજતા પિંડમાં પ્રગટ કરવાના હોય છે. તો હે ફકીરી, આપણા આતમ અજાતને પૂરા ભાવથી જાણો, જેની કોઈ જાતિ નથી. સૌથી પહેલા તો અંગમાં ઉદાસી અને આળસ આવતા જ જાણે એ તો નિંદ્રા નારની નાત. એટલે સૌથી પહેલા સદગુરુ કૃપાથી પાંચ તત્વને જાણીને એમની પાંચ પાંચ પ્રકૃતિને ભગાવીને નાડીઓ શુદ્ધ કરવી. કેમ કે નાડીઓમાં જ બધી પ્રકૃતિ ભરેલી હોય છે. અને પછી મહેરમ એટલે સદગુરુ કૃપાથી પરમાત્માને લખો અને મમતા માતને મનથી જ મારી નાખો. એટલે કોઈ પ્રત્યે મોહ મમતા ન રાખવા. શુદ્ધ આત્મ એ જ પરમ શુદ્ધ સર્વ વ્યાપક છે. તો શુદ્ધ આત્મને ઓળખતા જ ત્રિવિધના તાપ તૂટે છે. એટલે આ ત્રિલોકીના બંધનમાંથી મુક્ત થઈને ચોથા પદે ચેતનની ચોકી છે તે સત સોહમ, જેને 10મા સોહમ કહેવાય છે, તે જોવા મળે છે. જેથી જીવ પરમ વૈરાગી પદ પામે તે સાચી ફકીરી કહેવાય. એ જ મસ્ત ફકીરી કહેવાય. જેથી પરમ જ્યોત પૂર્ણ પ્રકાશ છે તે જોઈને અંધારાને દિવસના પણ ભય ભાગ્યા. એટલે જીવ અજવાળામાં હોવા છતાં પાખંડી ફકીરના વેશ ધરીને જીવને અંધારામાં ધકેલે છે. તો હવે એવા ખોટા ફકીરીની બીક પણ નથી રહેતી. કેમ કે સત્ય સમજાઈ જાય છે કે આખું જગત અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં જ માને છે. તો એમાંથી જીવ પરમ જ્યોત જોઈને પાર પહોંચી જાય છે. દાસલાલ કહે છે કે મને તો સદગુરુ પ્રવીણરામ મળતા જ મારે તો સોનાનો સૂરજ ઉગ્યો. કારણ કે સદગુરુ કૃપાથી મેં તો અજાત આતમને જાણી લીધા. જેમની કોઈ જાતિ નથી એવા આતમને જાણી લીધા. તો હે માનવ, આપ સૌ પણ એવા આતમને જાણવા સત્યજ્ઞાની સદગુરુનો સંગ કરી લ્યો અને ખોટા ફકીરી વેશ છોડી દ્યો. નહીં તો 84 નહીં છૂટે મારા ભાઈ. જય સદગુરુ. ફકીરી જાગ 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 જગ જાત. જાગી જપો જગદીશ ભાવથી. જાણો આત્મય જાત ફકીરી. જાગ 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 જગ જાત. આળસ ઉદાસી અંગ માયાવતા. નાર નિંદ્રાની નાત. પ્રથમ 5 25 ને પાડો. શુદ્ધ કર સર્વ સાત ફકીરી. જાગ 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 જગ જાત.
મેરમ લખો મુક્ત ના મોતી મારી મમતામાં ફકીરી જાગ 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 જગ જાત શુદ્ધયાતમ પરમ તત્સાર ત્રિગુણ તૂટે તિમીર ફકીરી જાગ 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 જગ જાત ચોથે પદે ચેતનની ચૌકી સતસોમ દેખાય પરમ વૈરાગી પદ પામે મસ્ત ફકીર ફરમાન ફકીરી જાગ 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 જગ જાત પરમ જ્યોત પ્રકાશી પૂર્ણ પય લાગ્યો પ્રભાત ફકીરી જાગ 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 જગ જાત પ્રવીણ રામ સુર હવે યુગ્યો લાલે જાણી આત્મય જાત ફકીરી જાગ 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 જગ જાત રામ ભરોસે. તો જેમણે મને ખોટા ફકીરી વેશ છોડાવ્યા એવા સદગુરુના શરણે હું તો હંમેશા જઈશ. કેમ કે મને સદગુરુ કૃપાથી સત્ય સમજ આવી કે જો આપણે સદગુરુના શરણે હંમેશા જાશું તો જેમ ફકીરી વેશ છોડાવ્યા એવી જ રીતે આ ભવ સિંધુ પણ પાર કરાવશે. કેમ કે સદગુરુ સ્વામી એ જ આપણા અંતર્યામી પરમાત્મા છે. સદગુરુ જ આપણા કર્મની કેડી કાપે. કેમ કે પરમાત્મા તો વિદેહી છે, તો એ કઈ દેહ ધરીને આ ત્રિલોકીના દેશમાં આવતા નથી. તો આપણને કોણ સમજાવે? સદગુરુ જ સમજાવે. સદગુરુ જ કર્મ ધર્મથી મુક્ત કરાવી શકે ને. તો હે માનવ, ગુરુજી પાસેથી જ્ઞાન લ્યો, પણ તન મન ગુરુ ચરણે ધરી દ્યો. તો આવી શુદ્ધ જાણ અમારા સદગુરુ બતાવે છે. તો ગુરુજી આપણને જ્ઞાન દેશે અને બધા જ પાપ હરી લેશે. સદગુરુ તો જન્મ મરણના ફેરા પણ મટાડનારા હોય છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ સાચા જ્ઞાની, જે એમના શિષ્ય દાસલાલને સત્ય ઉપદેશ આપે છે, જેથી દાસલાલ સદગુરુ સેવામાં સદા આજ્ઞાકારી રહે છે, એટલે સદા હાજર રહે છે. એટલે એવા સદગુરુજીના શરણે નિત્ય જવાનું કે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુજીના શરણે રે હું તો જઈશ રે, સદગુરુના શરણે જાસુ તો રે એક રવસે ભવ સિંધુ પાર. સદગુરુ સ્વામી અંતરયામી ગુરુજી કાપે કર્મની ઝંઝાડ, કર્મની ઝાડ. ગુરુજી પાસેથી જ્ઞાન લિયો, તન મન દિયો, ગુરુજી શુદ્ધ બતાવે જાણ રે. સદગુરુજીના શરણે રે હું તો જઈશ રે, ગુરુજી જ્ઞાન દેશે પાપ હરી લેશે, હારે જન્મ મરણ મટાડનારા રે. સદગુરુજીના શરણે હું તો જઈશ રે. સદગુરુજી પ્રવીણ રામ સાચા, શિષ્ય દાસલાલ સેવામાં આજ્ઞાકારી. સદગુરુજીના શરણે રે હું તો જઈશ રે. રામ ભરોસે.